એવરીવન, હું એચકે બારણ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજે આપણે બનાવીશું ચોળી બટાકા રીંગણનું શાક. ચોળી કાપીને તૈયાર રાખી છે, ધોઈને પણ કમ્પ્લીટ કરીને મૂકેલી છે. ટામેટાં અને ભાજી પણ અંદર છે. મિક્સ સબ્જી બનાવીશું. ચોળી એની અંદર બનાવીશું. પહેલાં તેલ એડ કરીશું 3 ચમચી. રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, લસણ ને મરચાંની પેસ્ટ એડ કરીશું. થોડું થવા દઈશું. ચોળી એડ કરીશું પહેલાં. હળદર અડધી ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, મરચું અડધી ચમચી, મીઠું. હવે શાકભાજી બીજી એડ કરીશું. ચોળીની અંદર મિક્સ શાકભાજી એડ કરીશું. સરસ એવું મિક્સ શાકભાજી બનાવીશું. ચોળી, રીંગણ અને બટાટાનું શાક બનાવવાનું છે. અડધો ગ્લાસ પાણી એડ કરીશું. ઢાંકણું બંધ કરી દઈશું. 4 સીટી થવા દઈશું. એ છે ઉપર ગરમ મસાલો થોડો એડ કરીશું. સરગવાનો પાવડર પણ ઉપર એડ કરીશું. હવે તેને હલાવી દઈશું. સરસ અંદર એડ કરીશું. શાક તૈયાર થઈ ગયું છે. ચોળી, રીંગણ અને બટાટાનું શાક બનાવ્યું છે. મિક્સ શાકભાજી બનાવી છે. સરસ ટેસ્ટી એવી સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. દરેકના ઘરે આ શાક બનતું જ હોય છે મિત્રો. તેને રોટલી સાથે પણ ખાવાની ખૂબ મજા આવતી હોય છે. ખીચડી સાથે પણ તમે ખાઈ શકો. તો મિત્રો, સ્વાદિષ્ટ એવું ટેસ્ટી શાક બનાવ્યું છે. નાનાથી મોટાને દરેકને શાકભાજી ખૂબ જ આ રીતે લીલા શાકભાજી ખૂબ જ ભાવતા હોય છે. અત્યારે લીલા શાકભાજી પણ બજારમાં ખૂબ જ મળતા હોય છે. તો આ રીતે મિક્સ શાકભાજી કરીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તો આ રીતે તમે ઘરે રસાવાળું શાક, મિક્સ શાકભાજી બનાવીને જરૂરથી ખાજો. અમે પણ ખાઈશું, તમને પણ ખવડાવીશું. એ રેસીપી જોઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.